अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह આપણે સૂરે બકરાની આયત નંબર 66 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 67 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે યહૂદીઓની બહાનાબાજીએ આસાનીને કઠિન બનાવી। तो शुरुआत करता पहला आपने दिल थी गुजारिश करिए छे कि आपणी चैनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो जरूर करी लो, शेर करो, लाइक करो, जज़ाकल्लाहु खैर। तो सौ प्रथम आयत नो तर्जुमो जोई लईए। आयत नंबर 67। અને જ્યારે હજરત મૂસા અલૈહિસ્સલામે પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તાલા તમને એક ગાય ઝિબા કરવાનો આદેશ આપે છે તો તેઓએ કહ્યું, અમારી સાથે મશ્કરી કેમ કરો છો? તો મૂસાએ જવાબ આપ્યો કે હું આવી અજ્ઞાનતાથી અલ્લાહ તાલાની પનાહ માગું છું। આયત નંબર 68। તેમણે કહ્યું, હે મૂસા, અલ્લાહથી દુઆ કરો કે અમને તેના વિશે બતાવી દે। મૂસાએ ફરમાવ્યું, સાંભળો, તે ગાય ન તો ગરડી હોય અને ન વાછરડું, પરંતુ મધ્યમ ઉંમરની હોય। હવે તમને જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો। આયત નંબર 69। તેઓ ફરીથી કહેવા લાગ્યા કે અલ્લાહથી દુઆ કરો કે તે અમને સ્પષ્ટ બતાવી દે કે એનો રંગ કેવો હોય। ફરમાવ્યું, તે કહે છે કે ગાય ઘેરા પીળા રંગની હોય અને તેનો રંગ જોનારાઓને ખુશ કરી દે। આયત નંબર 70। તેઓ કહેવા લાગ્યા કે પોતાના રબથી દુઆ કરો કે તે અમને સ્પષ્ટ બતાવી દે કે તે કેવી હોય। આ પ્રકારની ઘણી ગાયો છે, ખબર નહીં પડે। જો અલ્લાહ ઈચ્છે તો અમને માર્ગદર્શન પ્રાપ્ત થઈ જશે। આયત નંબર 71। તેને એટલે કે મૂસા અલૈહિસ્સલામે કહ્યું કે અલ્લાહનો આદેશ છે કે તે ગાય ખેતીવાળી જમીનમાં હળ જોતવાવાળી અને ખેતીને પાણી પીવડાવવાવાળી નહીં, તે સ્વસ્થ અને બેદાગ છે। તેઓએ કહ્યું, હવે આપે સ્પષ્ટ કરી દીધું। પછી પણ તેઓ આદેશનું પાલન કરનાર ન હતા, પરંતુ તેમણે માન્યું અને ગાયને ઝબા કરી। આ આયતની તફસીર। બની ઇસ્રાયેલની કોમમાં એક વ્યક્તિ હતો જેની કોઈ ઓલાદ ન હતી અને તેનો એક જ ભત્રીજો હતો। એક રાત્રે તે ભત્રીજાએ પોતાના કાકાને કતલ કરીને તેની લાશને બીજા કોઈ વ્યક્તિના દરવાજા પર નાખી દીધી। અસલી કાતિલની શોધમાં તેઓ એકબીજાના પર આરોપ લગાવતા હતા। છેવટે આ મામલો હજરત મૂસા અલૈહિસ્સલામ સુધી પહોંચ્યો તો તેમણે આ લોકોને એક ગાય ઝિબે કરવાનો અલ્લાહનો આદેશ બતાવ્યો અને પછી ગાયના માંસનો એક ટુકડો લાશ પર મારવામાં આવ્યો, જેનાથી તે જીવિત થયો અને કાતિલની ઓળખ બતાવીને મરી ગયો। ફતહુલ કદીર। તેઓ આદેશોનું પાલન કરનાર ન હતા, પરંતુ તેમણે માન્યું અને ગાયને ઝિબા કરી। તેઓને આદેશ તો તે આપવામાં આવ્યો હતો કે એક ગાય ઝિબા કરી દો, ભલે તે ગાય કોઈ પણ હોય। તેને ઝબે કરી દેતા તો આદેશનું પાલન થઈ જાત, પરંતુ તેઓએ અલ્લાહના આદેશનું સરળ રીતે પાલન કરવાના બદલે ખામીઓ અને ખૂબીઓ શોધવા લાગ્યા અને અલગ અલગ સવાલ કરવા લાગ્યા, જેના લીધે અલ્લાહે પણ તેમના પર કઠિનાઈઓ કરવા લાગ્યો। એટલા માટે જ દીનમાં કઠિનતા અપનાવવાની મનાઈ છે। આયત નંબર 72। અને જ્યારે તમે એક જીવને કતલ કરી દીધો પછી એકબીજા પર આરોપ મૂકવા લાગ્યા અને અલ્લાહને તમારી છુપાયેલી વાતો જાહેર કરવી હતી। આ આયતની તફસીર। આ હત્યાની ઘટના જેના લીધે બની ઇસ્રાયેલને ગાય ઝિબા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ રીતે અલ્લાહ તાલાએ તે હત્યાનો પર્દાફાશ કરી દીધો, જે રાતના અંધારામાં લોકોથી છુપાવીને કરાઈ હતી। મતલબ સ્પષ્ટ છે કે નેકી હોય કે ગુનાહ, તમે ગમે તેટલી છુપાવીને કરો, અલ્લાહના ઇલ્મમાં છે અને અલ્લાહ તાલા તેને લોકો સમક્ષ જાહેર કરવાની કુદરત ધરાવે છે। એટલા માટે તન્હાઈમાં અથવા જાહેરમાં દરેક સમયે અને દરેક જગ્યાએ નેક કામો જ કરો, જેથી તે કોઈ પણ સમયે જાહેર થઈ જાય અને લોકો સુધી તેની જાણ પણ થાય તો શર્મિંદગી ન થાય, પરંતુ તેમાં વધારો થાય અને ગુનો ગમે તેટલો પણ છુપાવીને કરો તેનો પર્દાફાશ થવાનો જ છે, જેનાથી વ્યક્તિની બદનામી થાય છે। આયત નંબર 73। અમે કહ્યું, તે ગાયનો એક ટુકડો મરદાના શરીર પર મારો, તે જીવતો થઈ જશે। આ રીતે અલ્લાહ તાલા મરદાને જીવતા કરીને તમારી અકલમંદી માટે નિશાનીઓ બતાવે છે। આ આયતની તફસીર।
મરનાર વ્યક્તિનું બીજી વાર જીવિત થવું એ સાબિત કરે છે કે અલ્લાહ તાલા કયામતના દિવસે તમામ મનુષ્યને બીજી વાર જીવિત કરવાની પોતાની કુદરતનું એલાન કરે છે. કયામતના દિવસે મરદાઓનું જીવિત થવું કયામતનો ઇનકાર કરનારાઓ માટે વિચાર વિમર્શ કરવા માટેનું કારણ બનાવે છે. એટલા માટે અલ્લાહ તાલાએ કુરઆનમાં ઘણી જગ્યાએ આ વિશે વર્ણન કર્યું છે.